तुम बक बक हम सुन सुन શું છે એક વાર્તાથી સમજીએ। બ્રાહ્મણ પાસે એક રાજા ભાગવતની કથા કરાવે। હવે રાજા તો ચોપાટ લઈને અને બાજુમાં બેસી જાય અને રમ્યા કરે અને રમતા રમતા બોલે કે દેખ કાળીના ધડમાં। હવે આ સાંભળીને અને બ્રાહ્મણ કહે કે રાજા સાહેબ કથા સાંભળો। અરે રાજા સાહેબ કહે કે તુમ બક બક હમ સુન સુન, તું તારા વર્ષાસન માટે કથા કરે છે, હું મારી કીર્તિ માટે કથા કરાવું છું અને લોકો બધા જાણે છે કે રાજા સાહેબ કથા કરાવે છે। તું તારા છોકરાના પોષણ માટે થઈને કથા કરે છે, માટે તું બક બક હમ સુન સુન। માટે આ કથા સાંભળી એ સાંભળી ન કહેવાય। કથા સાંભળી ક્યારે કહેવાય કે જીવનમાં ઉતરે અને એનું અનુસરણ કરે ત્યારે કથા સાંભળી કહેવાય। શીર્ષક શું છે એટલો જ, ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ આપણી વચ્ચે વાતચીત કરતો હોય ત્યારે એને વાત ધ્યાનથી પહેલા આપણે સાંભળવી, ક્યારે એમની વાતનો અનાદર કરવો નહીં અને આપણે બીજી આડી અવડી વાતો પણ કરવી નહીં। પહેલા એમની વાત સાંભળી લેવી અને પછી આપણે આપણો ઉત્તર દેવો। એટલે તુમ બક બક હમ સુન સુન એવું ક્યારેય કરવું નહીં। નમસ્કાર।